મહેસાણાના ઊંઝામાંથી ઝડપાયું ગેરકાયદે કોપર વેસ્ટ। જ્યાં ઊંઝા પોલીસ અને મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં મોહનપુરાની સીમમાં ખુલ્લામાં આ કોપર વેસ્ટનો ગેરકાયદે નિકાલ થતો હતો। ખુલ્લામાં સળગાવી કોપરના કચરાનો નાશ કરાતો હતો। કેમિકલના ઝેરી ધુમાડાથી અહીંના વણાગલા ભવાનીપુરા ગામના રહીશોનું સ્વાસ્થ્ય જોખવાયું। છેલ્લા ઘણા સમયથી આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી। સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ઘટના સ્થળેથી સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લે 3 થી 4 મહિનાથી વણાગલા ગામમાં એક એવું પ્રદૂષિત વાતાવરણ ઊભું થાય છે કે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર ઊભી થાય એવી છે। લોકોને શ્વાસ લેવામાં ખુલ્લા વાતાવરણમાં ખૂબ મોટી તકલીફ થતી હતી, લોકોની ફરિયાદ હતી। આજે આ ભોખરની સીમમાં એક એવો પર્દાફાશ કર્યો છે કે જે લોકો કેમિકલ બાળી અને પોતાના નજીવા સ્વાર્થ માટે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર ઊભી કરતા હતા।